અઢી વર્ષ જૂના કચ્છના મુન્દ્રાના સોપારી કાંડ હજુ પણ ચર્ચામાં છે। ત્યારે બોર્ડર રેન્જની સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખી ભચાઉ તાલુકાના આધોઈ ગામેથી આધાર પુરાવા વિનાનું અંદાજે 1.5 કરોડની કિંમતનું સોપારી ભરેલું કન્ટેનર ટ્રેલર ઝડપી પાડ્યું। ભચાઉના આધોઈ ખાતે આવેલા એક રહેણાંક મકાનમાં સોપારીનો જથ્થો ઉતરી રહ્યો હોવાની માહિતીના આધાર પર પોલીસે આ દરોડો પાડ્યો। પોલીસે ઘરની બહાર પાર્ક કન્ટેનરમાંથી સોપારીનો જથ્થો ઝડપી લીધો। આ સમયે ત્યાં હાજર કન્ટેનર ચાલક દીપારામની ધરપકડ કરવામાં આવી છે, જેની પૂછપરછમાં અમદાવાદના એઝાઝ અને મોહમ્મદ નામના શખ્સોએ આનંદકુમાર નામના વ્યક્તિને સોપારીનો જથ્થો લેવા માટે કચ્છ મોકલ્યો હોવાનું ખુલ્યું। આ કન્ટેનરનું આનંદકુમાર નામનો વ્યક્તિ પાયલોટિંગ કરતો હતો। ઉપરાંત અંજારના પરેશ અને આધોઈના મનીષ નામના શખ્સોની પણ આ સોપારીની હેરાફેરીમાં સંડોવણી સામે આવી। અઢી વર્ષ જૂના કચ્છના મુન્દ્રાના સોપારી કાંડ હજુ પણ ચર્ચામાં છે। ત્યારે બોર્ડર રેન્જની સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખી ભચાઉ તાલુકાના આધોઈ ગામેથી આધાર પુરાવા વિનાનું અંદાજે 1.5 કરોડની કિંમતનું સોપારી ભરેલું કન્ટેનર ટ્રેલર ઝડપી પાડ્યું।